બોલો ખોડી મુમરિયા ચારણનો નોમાં તુઈ અમર આશમાં જંદાળે માવરણ બેઠી અમર સુધ્યો જગવી માં અખંડ સુધ્યો તારા નોમની બળવા મોડી માં બંદાળે લાધી ચારણ માલો બનું ધૂપ લઈને જમણા હાથમાં કરતી માયા થેળી મો દીવા કરીને તારી આરતી બેઠે ઉતારતી લાધીની જીભોનું પડે એ
માં ખોડિયાલ તું કોમ કરતી મારી વરણાના પાધરની દેવી માં બાપો બાપો એમ કરતા કરતા જોઈતા જોઈતા મા મહિનાની 8 એટલે પરોડિયું મને પરોડીએ 4 વાગે એટલે જગતમાંથી પાડો આવે ખોડિયાલના તળામાં વરાણાના તળામાં પડે બહાર નીકળીને વરાણાની ખોડિયાલના દીવાની શેજી આઈને ઉભો રે શેજી ના કડાડે એટલે મારી યોગમાયા એનો ભોગ લઈ લે આવા બાપનો રાજા રાજ કરતો તો રમતુજી એટલે ઓને વરાણાની વસ્તીને જેવા જેવા પડસાલ્યા વરાણાના ગોમકુવામાં જો એટલે બપોરે હવારે જેવા કલરનું પાણી દેખાય બપોરે જેવા કલરનું દેખાય હવાર બપોરને 3 ટાઈમના જુદા જુદા 3 ટાઈમના 3 કલર બદલે આ મારી યોગમાયા ખોડિયાલના આવા પડસાદા થોડે થોડે રાધનપુર નો મેં તો પાવળિયા વરણે આયો રાજનો મેં તો વરણે આયો મેં તાને વસ્તીને વાત કરી કે મારી ચારણોની ખોડિયા ખોડિયાલ વરણે બેઠી એટલે લાધી ચારણની ખોડિયાલ લાધી બહેનોની ખોડિયાલ અને વરણા ગોમ અંબર રાશિનો આવા પ્રગટ પડસા ચાલુ થયા એટલે વરણાના ગોમ કુવારા પાણીમાં અમને 3 ટાઈમ બદલાયું 3 ભતીલું પાણી દેખાય અને જોગમાયા ખોડિયાલના હુનો પાડો જગતમાંથી આવે આવા બધા પડસા હતા અને ધંધાડે રાધનપુરમાં નવાબનો રાજા રાજ કરતો હતો એટલે નવાબના રાજાનો મેં તો વરણ આવ્યો અને વરણ આવ્યો એટલે આ બધી ખબર પડી કે માતાજીનું આવું ચાલે છે ઓમ પડસાલે છે ઓમ પડસાલે છે એટલે મહેતાજીને જઈ અને કે લાઈન રાધનપુરના રાજાને વાત કરું નવાબના રાજને એટલે રાજા કોક મને થોડો ઘણો ઇનામ આલશે આવો વિચાર કર્યો વિચાર કરીને આ મહેતાને જઈ અને નવાબના રાજાને વાત કરી નવાબના રાજાને વાત કરી કે આપણા રાધનપુર તાલુકાના
ગામડું છે વરોણા ગામ, અને વરોણા ગામમાં ખોડિયાલ માતા છે ને ત્યાં આગળ બધા ચારણ લોકો વસે છે, અને આ ચારણાની ખોડિયાલ માતા છે. ત્યાં આવી રીતના કે બધા આવી રીતની વસ્તી આવે છે ને આવા પડસાલ છે ને આમ કરે છે ને તેમ કરે છે, આવી વાત કરી એટલે રાધનપુરના નવાબના રાજાને કીધું કે આપણે વરોણે સાવણી નો ખોલ્યા. મા મહિનાની આઠમ આવે છે, આઠમ ના દાડે આપણા રાજનો ભૂરિયો બેહો પાડો છે. ઈને ભૂરામો ઉતારો હવાહો કોળે નું જ મારો બર હવાહો મણનું ઢોકણું વાખો. વરણામાં જઈને પેલા ચારણોને ઓર્ડર કરો કે મારો રાજનો ભૂરિયો બેહો આવે તો ખોડિયાલ હાચી ન કે મેં મોનશો નહીં. વરણાના ચારણોને રાધન ફેર લઈ જાઓ. રાધનપુરના રાજમાં એવળી ઘોણીએ પીલીને ઘોડોની પીઠે તમારું તેલ ચોપડવામાં આવશે. રાધનપુરના નવાબના રાજ સાવણી નોશી મા મહિનાની આઠે માઈ ગેલ્યા. મારા રાજાનો એવો ઓર્ડર છે કે જગતનો પાડો આવશે તો એમે મોનશો નહીં. પણ મારા રાધનપુરના રાજનો ભૂરિયો બેહો આવે તો મોનીએ, અને જો મારા રાજનો ભૂરિયો બેહો નહીં આવે તો આ બધા ચારણને પકડીને રાધનપુર લઈ જા. અવળી ઘણીએ પીલીને તેલ ભલે વાજણ ભલે ખમા તમને રાધનપુરના રાજાને ઓર્ડર કર્યો કે ત્યાં આગળ વરોણાની આઠેમ આવે છે મા મહિનાની, અને આપણા રાજના લોકો જઈ નોખો સાવણી એક મોણે પણ વરોણાનું ચારણનું છોકરું બહારનો નીકળવું જોવે, અને આપણા રાજનો ભૂરિયો પાડો છે એને ભૂરામાં ઉતારો, અને ભૂરામાં હવા હોકોડે કે નૂંજ મારી દો, અને ઉપર હવા હમણનું ઢોકણું વાખો. અને ખોડિયાલ માતામાં એટલું સત્વ હોય ને ચારણની માતા સાચી હોય
તો એ પાડો આપણો નેકળીને વરણ જાય તો મોનવો, નકે મોનવો નહીં. બીજા જગતના પાડા આવી કે અમે નહીં માનીએ, અમારા રાતનો ભૂરિયો પાડો આવે તો જ ખરું. એટલે વરણાની આઠેમ આવવાથી એટલે રાધનપુરના રાજાની વસ્તી ત્યાં જતી રહી અને કીધું કે ભાઈ શું છે? પેલા ચારણે કીધું શું છે ભાઈ આ બધું? હું તંબુ બંબુ તોણો છો, સાવણીનો હકો છો? કે રાધનપુરના નવાબના રાજાનો ઓર્ડર છે કે તમે વરાણાની આઠમના દાડે પાડો આવે છે નોમ સન તેમ સન, પણ અમારા રાતનો ભૂરિયો પાડો આવે તો તમે માનશો ને માનશો નહીં. અને જો અમારો પાડો ન આવ્યો તો તમને બધા ચારણોને પકડી રાધનપુર લઈ જવા પડી. રાધનપુર નવાબના રાજની ઘોણીઓમાં તમને પીલીનું તેલ કાઢીને અમારા ઘોડોની પીઠે ચોપડવામાં આવશે. વસ્તી બક્કામાં એવા થઈ જશો કે આવી તો આમ સન તેમ સન આપણે આલી ધમકી. એટલે ચારણ તો બજારા બધા કે ગજબ કર્યો મારો હારું. કદું પળ હોય ટેમ હોય અને દેવી આપણી હાજર તો છે. જો કદાચ મારે બધું આખું પાછું થયું તો કે મોત આવ્યું રાજા મિલશે નહીં. પણ હશે કે જે દેવી કરશે એ ખરું, એવો માતા પર અમને વિશ્વાસ હતો અને અમને ગળાવથી ભરવો હતો કે મારી માં કોઈ દાડ આપણે ડૂબાડશે નહીં, તારે આવની રહે નહીં. એટલે બાવળિયા દેવ છે, આપણું પેટ છે અનાજથી ભરેલું છે, દેવનું પેટ સતથી ભરેલું છે. એટલે સોરું કસોરું માવતર અપાતર આપણે ગમે એટલી ભૂલ્યો કરીએ, આ કરીએ ના કરીએ તો એનો માવતરનો જીભ આપણા પર બળ. દાડે બાપો બાપો મારી નવગણ બાપો બાપો માખમાં તને મા મહિનાની આઠેમાં વરાણાની ખુડિયાલની ધજા ચડી રહ્યા. રાજનો ભૂરિયો પાડો ભૂરામો તો રમતુજી વસ્તી મળી, મેળાવડો મળ્યો, જોગમાયાની આઠેમ સ્વામી લ્યા. પરોડીએ 4 વાગે યા નેજા ફરજા ધજા ફરજી વરણે ઢોલ વાગ્યો. રાધનપુરના નવાબના દેવી ગોળો તોડી એટલે પાડો તોડીને રાધનપુર થી વરણે આવ્યો લ્યા. સારણ તો બધા પોણીની આખડી લઈને માં તું બચાવે તો બચીએ ને ગાજ રાજા મિલ એમ નહીં. મારી જોગ માયા
ખોડિયાલ કોનો કોનો ભળી રીતિ રમતુજી એ પાડો ભોયરામ થી દોડીને વરોણાના તળાવમાં આવીને પડ્યો નગારા વૈલા મોબતે ગાવથ્યા વગર જોઈતા તમને રાધાને કીધું તું એ પ્રમાણે ચારણે હાથ જોડીને માતાજીને હેરાન કર્યો ને બહુ કગર કરીને સમર્યા એટલે માતાજીને કોમ કર્યું પેલો ભૂરિયો પાડો ભોયરામથી હોકોળો તોડીને આવ્યો આઈને વરણાના તળામાં પડ્યો એટલે પેલા એના માણસો જે વરણ સાવણી નો પડ્યા હતા એમની રાધનપુરના નવાબના રાજાને સમાચાર આલ્યા કે આપણે જે કીધું હતું એ પ્રમાણે ચારણાની માતાએ કોમ કરી દીધું છે ને આપણો પાડો ભૂમિરામથી નીકળીને વરણા તળામાં આવીને પડ્યો છે એકે સો પડ્યો પણ હજુ મારે પારખું લેવાનું છે ને એ હું કોઈ પ્રમાણે માતા કોમ કરે તો ચારણાની માતા ખરી ન કે હું માનતો નથી એટલે અમને કીધું કે ભાઈ ઉભા રહો કે પાડો હાલ માતાજીના મઢે જવા દેવો નહીં, પકડી રાખો રાજાના આવવાના. એટલે રાજાને ઓર્ડર કર્યો ને રાજા રાધનપુર થી ઘોડા ગાડી લઈને આયા પાવળિયા આયા. એટલે વાગણે રાજાને કીધું કે એક નહીં બીજા 100 પાડા લાવું અને 100 ને એક પાડો આર્યો હાથી 7 પાડા કહેવાય ઉભા કરું અને 7 પાડા એક જ વખત આ માતા ચૂસી જાય તો વરણાની ખોડિયાલ ચારણાની હાચીને હું માનતો નથી. એટલે આવો ઓર્ડર કરીને બીજા 100 પાડા રાધનપુરના નવાબના રાજા વગાયા બાવળિયા વગાડ હે ભાઈ હે ભલા વગાયા રમતુજી